અમદાવાદમાં 20, 21 અને 22 ફેબ્રુઆરી હોસ્પેક્સ ની ઇવેન્ટ છે અને એમાં એની 5th એડિશન અમદાવાદમાં થવા જઈ રહી છે અને અમારી અપેક્ષા છે કે 5000થી વધુ લોકો આ ઇવેન્ટની વિઝિટ કરશે અને એમાં 100થી વધારે સ્ટોલ્સ એમાં ઇન્વોલ્વ છે. આ ઇવેન્ટમાં પહેલીવાર ઘણી બધી સંસ્થાઓ આ ઇવેન્ટના સપોર્ટમાં જોડાઈ છે. હું છું ડૉક્ટર જિગ્નેશ શાહ, અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ છું. અમદાવાદ મેડિકલ એસોસિએશન પણ આ ઇવેન્ટની સહયોગી સંસ્થા છે. એની સાથે AHFP કરીને અમારી જે સંસ્થા છે જે હેલ્થકેરના માર્કેટિંગ પ્રોફેશનલ્સની એ સંસ્થા પણ આ ઇવેન્ટમાં સહયોગી સંસ્થા છે. સાથે મેટ્રોફાર્મ કંપની પણ સાથે છે અને ઇટકોન છે. આ 4 સંસ્થા આ ઇવેન્ટને સપોર્ટ કરી રહી છે. ખાસ કરીને પાર્ટનર કન્ટ્રીઝમાંથી કોણ કોણ આવશે? લગભગ આ ઇવેન્ટમાં મેડિકલ ટુરિઝમ માટે આપણે પહેલી વખત 15 કન્ટ્રીના ડેલિગેટ્સ અમદાવાદમાં આવી રહ્યા છે અને એની અંદર ડિફરન્ટ કન્ટ્રીમાં ઇથિયોપિયા, ઘાના, ઓમાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, સેનેગલ, કતાર, મોરોક્કો, મોઝામ્બિક અને UAE આ આટલા કન્ટ્રીના ડેલિગેટ્સ અને આવું પહેલી જ વાર થઈ રહ્યું છે કે અમદાવાદમાં આટલા બધા કન્ટ્રીના ડેલિગેટ્સ અમદાવાદનું હેલ્થકેર જોવા આવી રહ્યા છે, અમદાવાદની હોસ્પિટલો જોડે ટાઈઅપ કરવા આવી રહ્યા છે અને અમારા બધાનો એવો સહયોગી પ્રયાસ છે કે અમદાવાદ મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે ઘણું બધું આગળ નામ કરે અને એના માટેના પ્રયત્નમાં અમે બધા એની સાથે जोड़ाया है. मेरा नाम वत्सल दीक्षित है. मैं मेट्रोफार्म वेलनेस इंडिया प्राइवेट लिमिटेड का फाउंडर हूँ. हॉस्पेक्स हेल्थ केयर एक्सपो 2026 आगामी दिन 20, 21, 22 फरवरी 2026 को आयोजित होने जा रहा है, जो विज्ञान भवन साइंस सिटी में उसका आयोजन होगा. ये 3 दिन के कार्यक्रम में देश विदेश से अनेक लोग इसमें स्पीकिंग सेशंस के लिए पधार रहे हैं. साथ साथ 15 से ज्यादा कंट्रीज इसमें पार्टिसिपेशन डेलीगेशन इसमें आ रहे हैं साथ में, जो मेडिकल टूरिज्म को बहुत अच्छा वेग देंगे. ये प्रथम बार ऐसी घटना हो रही है जहाँ पे 15 से ज्यादा कंट्रीज मेडिकल टूरिज्म को साथ में एग्जीबिशन में पार्टिसिपेशन होने के लिए पधार रहे हैं. इसमें हमारे साथ गवर्नमेंट ऑफ गुजरात से आई हब गुजरात हो गया, इंडेक्स भी हो गया, वो हमारे साथ इसमें जुड़े हुए हैं और इन तीनों दिनों में साथ में रहकर मेडिकल टूरिज्म, AI इन हेल्थ केयर एंड स्टार्टअप कॉन्क्लेव का बहुत सुंदर आयोजन हो जाए. थैंक यू.